ઘણા દિવસ પછી સ્કૂલે ગયા ને ભાઈબંધો સાથે છેલ્લી વાર મોજે મોજ કરી હતી અને 10માં કેટલા ટકા આવ્યા તો બધું જાણવા માટે આખો વ્લોગ જોતા રહો. તો સવારમાં 8 વાગે ઉઠી ગયો સીધો નીકળી ગયો સ્કૂલ તરફ, કારણ કે જવાનું તો રિઝલ્ટ લેવા. એટલે રોજ ની જવાનું ચાલતા નીકળી ગયા સીધા ફૂકે કિનારે, અને કિનારે પોકે પછી મને થોડો ઘણો ચાલવામાં કંટાળો હતો, એટલે મારા ભાઈબંધને કોલ કર્યો. એક કોલે મારા ભાઈબંધ આવી ગયા. આચા ભાઈબંધ તો એને કહેવાય જે તમને તેડવા આવે. બાકી આપણા ભાઈબંધ પાસે બાઈક કોઈને આપણે તેડવા આવે ને ભાઈબંધ ના કહેવાય. બાઈકમાં બેસી ગયા સીધા હોટલે પકી ગયા. હોટલે પકે પછી કીચું કીને મળી લીધું અને ઘડીક વાર બધા ભાઈબંધો હોટલે બેઠા ને હવે જવાનો તો સ્કૂલ તરફ. ના છેલ્લી વાર બધા ભાઈબંધ ભેગા થયા. આજ પછી હવે કોઈ દાડો ભેગા નહીં જોવા મળીએ. અને આ સ્કૂલમાં આપણે ધોરણ 9 થી કરીને 10 સુધી આજ ભણ્યા અને ત્યાંથી સીધા અંદર પકી ગયા. ઘણા દિવસ પછી આખી સ્કૂલ પરિવારને બહાર આવી ગયા. બહાર આવ્યા તો મેં મળી ગયો, સાહેબને બનાવીને આવડે ક્રિકેટનો પ્લાન બનાવો અને બધા ભાઈબંધને મળીને સીધા ઓફિસમાં પકી ગયા. ને ઘણા દિવસ પછી આજે રેસી જેઠા પછી એમને મળ્યા, ત્યાંથી રિઝલ્ટ લઈને બહાર આવી ગયા. ને મારી વાત કરું કે ટકા કેટલા આવ્યા તો ટકા આવ્યા મારે 65. અને બધા ભાઈબંધો રિઝલ્ટ આવ્યા પછી વારા પરથી બધા ભાઈબંધો રિઝલ્ટ જોઈ લીધું ને સીધા પકી ગયા લકોન્દ્ર વેડા કરવા. ઘણા દિવસ પછી ભેગા થયા એટલે લકોન્દ્ર વેડા કરવાનો થોડો મેલાય. 3 મહિનાથી જુદા પડ્યા હતા પણ એક દાડા વસૂલ કરી લેતું ને સીધા પકી ગયા બાજુવાળી હોટલમાં, કારણ કે જવાનો તો થોડો ઘણો ઠંડુ પીવા. ત્યાંથી સીધા પકી ગયા હોટલે પક્યા પછી થોડી ઘણી મોજ મસ્તી કરી લીધી. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद